નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. મુન્દ્રાના બારોઈ વાસી ધર્મગુરુ મૃત્યુના પૂર્વાભાસ મુજબ જ દેહત્યાગ કરતા મહેશ્વરી સમાજ ભારે હૈયે વિદાય આપી બારોઈથી ખંભરા સુધી નીકળેલી શોભાયાત્રામાં ઉમટી અભૂતપૂર્વ માનવ મેદની. કારવા કળિયુગમાં પણ શ્રદ્ધા જીવંત છે અને પોતાના જીવનની આગમવાણી કરી શકાતી હોય તે જ છે શ્રદ્ધા. ભગવાન છે તે વિષયના પુરાવા ન હોય તેમ શ્રદ્ધાના સીમાડા ન હોય એવી અવલૌકિક અને ઐતિહાસિક ઘટના બની છે. જીવતે જીવ પોતાના જીવનની માયા સંકેલી આગમવાણી દ્વારા અગાઉથી મોતની જાણ થઈ જવી અને એ જ સત્ય બને તો પણ ખરેખર તે જ સત્ય છે. પોતાના જીવનનો પૂર્વાભાસ આપી દેનારા મહેશ્વરી સમાજના 82 વર્ષે પોતાનું જીવન સંકેલનાર બારોઈના ધર્મગુરુ વેલજીભાઈ મેઘરાજભાઈ મતિયાના પાર્થિવ દેહની સાથેની શોભાયાત્રા નીકળી અને હજારો ભાવિકો તેમના દર્શને ઉમટી પડ્યા હતા. આગમવાણીના દિવસે એટલે કે ચોથના પણ હજારો ભાવિકો તેમના જીવનની અંતિમ ક્ષણોના સાક્ષી બની દર્શન કર્યા હતા. આગમવાણી કરી દેવ થયેલા વેલજીભાઈ મતિયાની શોભાયાત્રા ગઈકાલે તેમના નિવાસ સ્થાનેથી નીકળી તે સાથે જ બારોઈથી મુન્દ્રા લુણી થઈને ખંભરા સુધીના રસ્તાઓ નાના પડ્યા હતા. ઐતિહાસિક ઘટનામાં સામેલ થઈને પોતાના ધર્મગુરુને અંતિમ વિદાય આપવા ઉમટેલા જનસમૂહે પણ એક આગવો કીર્તિમાન રચ્યો હતો. કચ્છભરમાં મહેશવંતી મહેશ્વરી સમાજે સજ્જડ બંધ પાડી ધર્મગુરુને વિદાય આપી હતી. શનિવારે ધર્મગુરુની આગાહી સાચી પડી અને વેલજીભાઈ દેવ થયા એ ખબર પ્રસરતા જ કચ્છમાં જ નહીં ગુજરાત અને દેશભરમાં વસતા સમાજ તથા સંપ્રદાયના રસ્તા બારોઈ તરફ ફંડાયા હતા અને રવિવારે તો વેલજી દાદા અમર રહો ના નારા સાથે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું. એ સાથે શ્રદ્ધાળુઓનો સાગર ફાટ્યો હોય એટલી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને અંતિમ યાત્રામાં જોડાયા હતા. સવારે નીકળેલી આ શોભાયાત્રા ખંભરા પહોંચી જ્યાં સંપ્રદાય અને પરંપરા અનુસાર ખુદ વેલજીભાઈએ જાતે જઈને જે જગ્યા પસંદ કરી હતી ત્યાં દફનાવવાની વિધિ શરૂ કરાઈ હતી. રાજકીય, સામાજિક તથા તમામ ક્ષેત્રના ભાવિકોની હાજરીમાં દેહને સમાધિ અપાઈ હતી. વેલજી દાદાના પાર્થિવ દેહને સુશોભિત પાલખીમાં મૂકી તેમની પાલખી યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી ત્યારે અપેક્ષાથી અનેક ગણા શ્રદ્ધાળુઓ તેમાં જોડાયા. અબીલ ગુલાલની છોડો અને ઢોલ શરણાઈના નાદ ઉપરાંત શણગારાયેલી ખુલ્લી જીપ, ટેમ્પા, ટ્રક, છકડા અને ડીજે સાઉન્ડ સાથેની 1.5 કિલોમીટર લાંબી અંતિમ યાત્રા બારોઈથી નીકળી મુન્દ્રા આવી હતી. આ દ્વિમાર્ગીય રસ્તો ભક્તજનોથી ખીચોખીચ ભરાઈ જવા પામ્યો હતો. નગરનો બસ સ્ટેશન વિસ્તાર પણ થાળી ફેંકીએ તો નીચે ન પડે એ રીતે હકડેઠઠ ભરાઈ ગયો હતો. ત્યાંથી જેરામસર તળાવ થઈને શોભાયાત્રા લુણંદ વેદના સ્થાનક લુણી મતિયાદેવના મંદિરે પહોંચી હતી. જેમને જે હાથવગું વાહન મળ્યું એ લઈને લોકોએ લુણી તરફ પ્રયાણ કર્યું હતું. જેમને વાહન ન મળ્યા તેઓ સખત તાપમાં પોતાના શ્રદ્ધેય વેલજી દાદા મતિયાદેવના દર્શન કરવા પગપાળા નીકળી ચૂક્યા હતા. खंभरा गांव जे अंदर आज थी 21 दिवस पहले के ही वेलजी मतिया आगम करे वे आवा के ई चो के मुझो संगत जोत जो चेतर चौथ जो मोजो डे पण दो અને મહાપુરુષ મહામહીદેવજી વેદને આધારિત ઈ પણ પડ્યો. મહામહીદેવ પિંડ ચઈવ્યાયો કે મુજો કરે વેદ જૂઠો બોલે અરખ નો અગ્મે પવન નો પછરીંદો મેરુ ડુંગર છડી દીંદો માડ મહામહીદેવ છે હું જૂઠો બોલા તો ઈ ધમરો છડી દે દરાજો બાર. તો મહાપુરુષ મહામહીદેવ એટલે મિગલી ગત કે ડનોયો કે ઈ ઘોડતર વાળો મતિયો દેવ એકડો નિરાકાર દેવ હો અને હિન મતે तमाम माहेश्वरी समाज इनते श्रद्धा रखे थी के महामहीदेव इनके वारो डनो हुयो के कलाम काली आए घोड़थर वारे मतीय जात ई नज करम आए देव इनजे लीधे मतीय देव जा ही पड़पोतरा आई अने ही पिंड आगम भांके अने सजे भारत विश्व के परचो देखाण्यो. अगर जो ई परचो नता देखाणीए तो महापुरुष महामहीदेव पर चई देनो के करता तेतरा डुआ अने कर जुग में कर किए जो वारो के तन जुग सुधी आ समाज तळाणी छे अने हवे चौथो जुग छे ई आ मेघवार समाजनो वारो छे. એટલા માટે મહાપુરુષ મહામહીદેવ પોતે આગમ ભાંખી અને એમના 5 પુત્ર છે. છઠ્ઠો પુત્ર એક મર્ચન્ટ એમને મોકલી દીધો. મોટા મતિયાદેવ છે એનાથી નનકા ભાગવંત છે એનાથી નનકા
મેઘાનંદ દેવ છે, એનાથી નનકા મહાદેવ છે અને એનાથી નનકા લાલણ દેવ છે. એ પાંચોય દીકરા આ સમાજની રક્ષા કરે એટલા માટે અમે આજે એમના ધર્મગુરુ અનોય એ અમારા અનોય છે અને અમને એમના માટે પૂરેપૂરો સાથ સરકાર દઈએ કે એમના ઉપર અમારો પૂરેપૂરો છે વિશ્વાસ છે. માહેશ્વરી સમાજ એ પિંડ ભવેથી ઘણેથી કે મહાપુરુષ મામઈદેવ ચૈવ્યાઈ કે ઘણા પંથા પાખંડ ન કરતા આધુનિક યુગ જા જંત્ર હું તે મેળે ન કરતા પણ મહાપુરુષ મામઈદેવ ઈ ચેવો કે હી પાખંડ કે નો મની જા સત જે આધાર હલ જા ઈ પૃથ्वी है दमरे जे आधार दमरो है शेष जे आधार शेष है जैन जे आधार जैन है कोरम जे आधार कोरम है जर जे आधार जर है बारमती जे आधार बारमती है अलग जे आधार अलग है सत जे आधार के ही माहेश्वरी समाज इन मतीए दादा ते पूरी श्रद्धा रखियो के ही आशा जो कम दादा पूरो करे अने दादा पूरो कम क्यों अने ही बहु खुशी जो गौरव जो डी आज माहेश्वरी समाज के अवसर जोड़ो है के पहला पण रखिए जे हथ में इन जोगजी ताणी हुई बोए तेतरा जुग आयो इन जे अंदर पण रखिया ज इन जोग जो संचालन क्यों अने दुआ जोग आयो इनमें पण ही रखिया संचालन करिए था अने कारजोग में बाबा साहेब आया ये पण हिन जो अड़ो दई व्या अने हिन माटे बहु गौरव जो वात चो है ही रखिया अने मातंग इन मानी मेघवार थया मात्र रखजा औलाद असी मात्र रखजा औलाद अने मेघवार ई मेघ रखजा औलाद ई एकड़ो जगत जो संचालन हलाईंदल कूड़ है अने ही कूड़ सदाय जे माटे सजी सृष्टि जी रक्षा करे तो ई धर्म है बारमती पंथ ई एकड़ो सत्य जे आधार हले तो अने ई सत्य रहंदो महापुरुष मामईदेव चईव्याई के जोग 1400 अने 4 वर्ष सुधी बारमती के पूजी जा माहेश्वरिया हली मिली हलजा एकड़े संत आजा रोंदा भवे जो भंग पौधो नो करे महापुरुष मामईदेव चईव्याई येड़ो યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. हमारा बीजा कॉन्टेक्ट नंबर नोंधी लेशो 2838241369 9099886711. ચારણ સમાજનો સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સમાજ સેવા કરનાર જબરદાન ગઢવીના જન્મદિવસ પ્રસંગે ચારણ સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સમાજ સેવા કરનાર જબરદાન ગઢવીના જન્મદિવસ પ્રસંગે બંધુ ગ્રુપ દ્વારા યોજાયો વિશેષ સન્માન સાથે વડીલ વંદનાનો કાર્યક્રમ. ચારણ સમાજનો એક વિશેષ વડીલ વંદનાનો કાર્યક્રમ શનિવારે તારીખ 15/4 હોટલ વિરામ ખાતે યોજાયો હતો. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને ચારણ સમાજના નાતા એવા જબરદાન ગઢવીના જન્મદિવસ નિમિત્તે સન્માન સાથે વડીલ વંદનાનો કાર્યક્રમ બંધુ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મોબાઈલના માધ્યમથી બનેલા બંધુ ગ્રુપની પ્રવૃત્તિઓ હંમેશા સરાહનીય રહી છે. સમાજ માટે કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો પણ આ ગ્રુપ ખડે પગે રહીને સમાજ સેવાના કાર્યો કરે છે. સાથે ઉલ્લેખનીય છે કે ભુજમાં યોજાતા ચારણ સમાજના સમૂહ લગ્નનું ભારણ પણ આ જ ગ્રુપ ઉઠાવે છે અને સારી રીતે પાર પાડે છે. ગ્રુપના સદસ્યો દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ સમાજમાં કોઈને પણ તકલીફ પડે તો ઉભા રહીને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. હાલમાં જ એક ગઢવી યુવાનનું અવસાન થવાથી તેના પરિવારની આફતમાં પણ ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. વિરામ ખાતે યોજાયેલા વડીલ વંદનાના વિશેષ કાર્યક્રમમાં બંધુ ગ્રુપ ઉપરાંત વિવિધ ગામના લોકો દ્વારા પણ શ્રી જબરદાનજીનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે
સદા તત્પર એવા જબરદારની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી લોક ઉપયોગી કાર્યક્રમોમાં જોડાઈ સમાજને હંમેશા બળ પૂરું પાડતા રહે એવી વાત સમાજના અગ્રણીઓએ કરી હતી. વડીલ વંદનામાં પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ખોડીદાન ગઢવી, હેમુદાન ગઢવી, હંસુભા ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ડોક્ટર પી.બી. ગઢવી સહિતના વડીલો અને ચારણ સમાજના ગામે ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વિશેષ ચાંતુભાઈ ગઢવીએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું જે સાંભળીએ તેમના જ શબ્દો. નામ સંતુભાઈ ગઢવી. રોજ અમારા પ્રમુખ શ્રી જબરદાનભાઈ ગઢવી કે જે અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ છે અને શિષ્યવૃત્તિનો કાર્યક્રમ આજ ઘણા વર્ષોથી ચલાવે છે. જે ઘણા હોનાર છોકરાઓને એમને શિષ્યવૃત્તિ આપીને આજે જે પોતાના બલ ઉપર આજે સારી પોસ્ટ ઉપર તેઓ છે. એમનો આ જન્મદિવસ નિમિત્તે એમને મનમાં એવું નક્કી કર્યું. આજ દિવસ સુધી એમને કોઈ જન્મદિવસ ઉજવ્યું નહોતું, પણ માતાજી પરમ જગદંબાએ એમને આ 70મા વર્ષ બતાવ્યું. એના અનુલક્ષીને એમને એવું નક્કી કર્યું કે સમાજમાં જે નિસહાય અમુક જે હોય, જે વિધવા હોય કે અથવા વૃદ્ધ હોય કે જેમનું આગળ કોઈ હોય નહીં, એવાને રાશન કીટ અર્પણ કરવી. 12 મહિનાનું રાશન ચાલે એટલો જે કંઈ આપણે રાશનની રસોડામાં જે કંઈ સામગ્રી જોતી હોય એ સામગ્રીના 22 થી 23 કીટ અર્પણ કરવામાં આવી છે. જેમાં આજરોજ જે લાભાર્થી વર્ગ જે હાજર હતા એમને અહીં આપ્યું છે અને બાકીને બધાને અમારા જે બંધુ ગ્રુપ જે આ આખો આયોજનને સફળ કરવામાં જે સૌથી મોટો યોગદાન છે એવો બંધુ ગ્રુપ દરેકને ઘરે જાય અને એ અર્પણ કરી આવશે. એ જ આજનો આ કાર્યક્રમ હતો. હું તો એમ કહું છું લોકોને કે આજે આ જે ઉદાહરણ જબરદાનભાઈ આપ્યું છે, ખરેખર લોકોને, નિસહાય લોકોને, કોઈ હોસ્પિટલ છે કે ગરીબ દર્દીઓને એને દવા રૂપે કે કોઈ ભૂખ્યા હોય એને અન્ન કે આવા બ્લડ ડોનેશન કરીને અને આવી રીતે જે સમાજની અંદર જે કંઈ આવા જે વર્ગ હોય એને વધારેમાં વધારે આપણે કેમ ઉપયોગી બની શકીએ. આવા કેક કાપવા અને અનાપ શનાપ ખર્ચા કરવા એના કરતાં આપણે ક્યાંક પણ કોકને જો ઉપયોગી બની શકે તો આપણે પ્રભુએ જે આ જીવન આપ્યું છે એ સાર્થક લેખાય એવું હું માનું છું વ્યક્તિગત. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજ શહેરમાં ટીમ રાહગીરી દ્વારા હવે 16 અને 17 એપ્રિલના બોક્સ ક્રિકેટનું કરાયું આયોજન, જેમાં અબવ 15માં 43 અને અંડર 15માં 16 ટીમની ટક્કર થશે. ભુજમાં અવનવા સફળ આયોજનોથી ભુજવાસીઓને મંત્રમુગ્ધ કરનાર ટીમ રાહગીરી દ્વારા હવે 16 અને 17 એપ્રિલે બોક્સ ક્રિકેટનું આયોજન કરાયું છે. આરટીઓ રિલોકેશન સાઇટ ખાતેની વીબીસી સમાજવાડી સંકુલમાં આવતીકાલે સવારે 6:30 વાગ્યાથી અંડર 15ની મેચો શરૂ થશે, જ્યારે સાંજે 5:30 વાગ્યાથી અબવ 15ની મેચો શરૂ થશે, જ્યારે 17મીએ સેમીફાઇનલ અને ફાઇનલ તેમજ અબવ 15માંની બાકીની મેચો રમાશે, જેમાં ઉત્સાહી જનતાએ બોક્સ ક્રિકેટના નવતર આયોજનને વધાવી લેતા અંડર 15માં 16 અને અબવ 15માં 43 ટીમ નોંધાઈ છે. ઓપ્પો મોબાઈલનો આર્થિક સહયોગ મળેલ છે. વેકેશન અને આઈપીએલના ફીવર વચ્ચે બોક્સ ક્રિકેટની જમાવટ થશે. રાહગીરી ભુજ એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જે અમે 31 યુવાનો ભુજમાં એન્ટરટેનમેન્ટ માટે અલગ અલગ કાર્યક્રમો કરતા રહીએ છીએ. લગભગ મહિનાના હરેક એક સન્ડેના અમે આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ. અગાઉ અમે ઘણા સક્સેસફુલ કાર્યક્રમો અને ભુજની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે. આજે અમે બોક્સ ક્રિકેટ લીગનો
આયોજન કર્યો છે. અમારા આયોજનમાં ખાસ તો હરમેશની જેમ અમારા ઓફિશિયલ મીડિયા પાર્ટનર કચ્છ મિત્ર અમારી સાથે રહ્યા છે અને આ વખતે અમને ઓપ્પો સ્માર્ટફોનનો પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. લગભગ અંડર 15માં 18 ટીમો અને અબાવ 15માં 46 ટીમ્સ અમે આ 2 દિવસમાં આયોજન પૂરું કરશું. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજ શહેરમાં કચ્છી સાહિત્ય સરળતાથી વંચાય અને કચ્છના સર્જકોના પુસ્તકોને રાજ્ય સ્તરે પ્રસારણ મળે તે હેતુથી પુસ્તકોનું કરાયું લોકાર્પણ. ભુજમાં કચ્છી સાહિત્ય સરળતાથી વંચાય અને કચ્છના સર્જકોના પુસ્તકોને રાજ્ય સ્તરે પ્રસાર મળે તે દિશામાં પ્રયાસો થવા જોઈએ તેવું સૂચન આજે અહીં VRTI સંસ્થા દ્વારા યોજાયેલા એકી સાથે 4 પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે કરાયું હતું. સાહિત્ય રસિકોની ઉપસ્થિતિ વચ્ચે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર કાંતિ ગોરના નવલકથા પુસ્તક લક્ષ્યવેદ, સત્યનો શંખનાદ, નાટકોના પુસ્તક અભિવ્યક્તિનો ઉત્સવ અને કચ્છીમાં લખાયેલા લેખોના પુસ્તક કચ્છી ભાષા જો કૌવત ના લોકાર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ કચ્છી સાહિત્યને રાજ્ય સ્તરે મહત્વ મળે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ચંદ્રસિંહ જાડેજાએ સર્જકના નવલકથા, નાટકો, કચ્છી લેખો એમ વિવિધ સાહિત્ય પ્રકારોમાં ખેંડાણ કરનાર સર્જકની સર્જનાત્મકતાને વધાવી હતી. આ 4 પુસ્તકોના લેખક ડોક્ટર કાંતિભાઈ ગોરે પ્રતિભાવ આપતા તેમની સર્જન યાત્રામાં સહયોગી થનારા સૌનો આભાર માન્યો હતો. કચ્છી સાહિત્ય સરળતાથી વંચાય તે દિશામાં પ્રયાસોની હિમાયત તેમણે કરી હતી. સર્જકની નવલકથા લક્ષ્યવેદના પુસ્તકનો પરિચય આપતા જાણીતા લેખક ડોક્ટર કેશુભાઈ દેસાઈએ કહ્યું હતું કે વિશ્વના મહાન મહાકાવ્ય મહાભારતમાંથી કુશળતાપૂર્વક દોહન કરવાનું કામ સર્જકે કર્યું છે. તેમણે મહાભારતના તથ્યો સાથે કોઈ જાતના ચેડા નથી કર્યા, છતાં લક્ષ્યવેદ એક મૌલિક સ્વતંત્ર સર્જન બની રહ્યું છે તેવો ભાવ શ્રી દેસાઈએ વ્યક્ત કર્યો હતો. લક્ષ્યવેદ નવલકથા વાંચી લીધા પછી આખે આખું મહાભારત વાંચી ગયાનો ઓળકાર આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? શ્રી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી.
અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. નખત્રાણા તાલુકામાં અખિલ ભારતીય સંમેલન લીંબાણી પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજ્ય હરદાસજીની 325મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન. નખત્રાણામાં અખિલ ભારતીય સનાતન લીંબાણી પરિવાર દ્વારા આયોજિત હરસનદાસજીની 325મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, તેમજ ડોક્ટરો દ્વારા સચોટ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલ હતું, જેમાં ભુજ અને સમગ્ર કચ્છ વિસ્તારના નામાંકિત ડોક્ટરો પોતાની અમૂલ્ય સેવા આપી હતી. જેમાં નખત્રાણા મેડિકલ એસોસિએશનના તમામ મેડિકલ પરિવાર દ્વારા નિઃશુલ્ક દવાના કેમ્પમાં દર્દીઓને દવા વિતરણમાં નખત્રાણા મેડિકલની દુકાનોના ભાઈઓએ પણ યોગદાન પૂરું પાડેલ હતું. આ સર્વરોગ નિઃશુલ્ક માર્ગદર્શન કેમ્પમાં 1500 જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધેલ હતો, જેમાં કચ્છ મોરબી સાંસદના વિનોદભાઈ ચાવડા આ કેમ્પના આમંત્રણને માન આપી પહોંચી ન શકતા તેમણે શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ નખત્રાણા તાલુકાના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી પોતાના ભાષણમાં ઘોષણા કરતા જણાવ્યું હતું કે સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણા દેવાશીષ હોસ્પિટલને ₹10 લાખની કિંમતની એમ્બ્યુલન્સ આધુનિક ટેકનોલોજીથી સજ્જ પોતાની ગ્રાન્ટમાંથી આપવાની વાત કરી હતી. કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ જે અમારા સુરધન દાદા છે 325મી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યો છે અને આવતી 24 અને 25 તારીખના પણ એક મહાન યજ્ઞાધિક કાર્ય પણ અમારા પરિવાર મારફત યોજવામાં આવ્યો છે. એમાં પણ 325 દંપતી અને 325 કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવશે અને 325 જોરડાઓ યજ્ઞાધિક કાર્યમાં ભાગ લેશે. અને આ અમારા સુરધન છે એ સુરધન ને યાદ કરવાનો કઈ રીતે છે તો એના માટે એવું છે કે એ અમારા જે સુરધન છે હરદાસ બાપા એ એમના લગ્ન વખતે એ ચાલુ લગ્નમાં જ્યારે બારવટીઓ ગાયોને લઈ અને જતા હતા, ગામની ગાયોને વાળી જતા હતા, ત્યારે એને બચાવવા માટે ચાલુ લગ્નમાં પોતાના લગ્નના 2 ફેરા ફર્યા હતા અને અદ્વૈતે ઉઠી અને ગાયોને બચાવવા માટે ગયા અને તે ગાયોને બચાવી લીધા પછી જ્યારે પાછા આવતા હતા ત્યારે પાછળથી જે બારવટીઓ એમને જે પાછળથી ઘા કર્યો અને એમાં તે વખતે શહીદ થયા. આ શહીદને અને આવા જે આ પરિવારના જે અમારા હરદાસ બાપા છે એને પુણ્યતિથિને યાદ કરવાની અને આપણા આ યાદ કરવા પાછળનો પણ હેતુ છે કે આપણો જે પરિવાર જે છે એ પરિવારને પણ આના પાછળથી એક શીખ મળે કે આપણા દાદાઓ જે છે એને કઈ રીતના કાર્ય કરે છે અને એક કાર્ય આપણા પરિવારની અંદર ઉતરે અને આપણો પરિવાર એક આવા સારા વિચારો લઈ અને પોતાના જીવનની અંદર ઉતારે તો પોતાનું જીવન પણ એ સફળ બનાવી શકે અને સમાજને માટે આવા વિચારો આવવાથી સમાજને માટે પણ કાંઈ કરવાની આપણા પરિવારમાં અમારા જે આ પરિવાર છે લીંબાણી પરિવારને એક પ્રેરણા મળે. આ પ્રેરણાના ભાગરૂપે આ અમારો પરિવાર છે અને હમણાં 325 વર્ષ ત્યાં થાય છે એટલે 325 વર્ષ ઉજવવા માટેનો અમારો એક આ મેગા મેડિકલ અને આજનો જે આ ગાયોનો જે પૂજનનો કાર્યક્રમ હતો એ આ કાર્યક્રમ આજે અમે પૂરેપૂરું સંપન્ન કર્યું. અંજારમાં 31 વર્ષથી યોજાતી રથયાત્રામાં વિશેષ યોગદાન આપનાર ધર્મપ્રેમી લોકોનું કરાયું સન્માન કાર્યક્રમ.
અંજારમાં 31 વર્ષથી યોજાતી રથયાત્રામાં વિશેષ યોગદાન આપનાર ધર્મપ્રેમી લોકોનું સન્માન કાર્યક્રમ ટાઉન હોલ ખાતે શનિવારે યોજવામાં આવ્યો હતો. વાસણભાઈ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં સંતો મહંતો સહિત યોગદાન આપનાર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અંજારમાં સૌથી મોટી બીજા નંબરની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉમંગભેર લાભ લીધો હતો. ધર્મની ભાવના અને લોકોના પ્રતિસાદથી યોજાયેલી શોભાયાત્રામાં યોગદાન આપનાર તમામનું અંજારના ટાઉન હોલમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. શરૂઆતમાં હાજર રહેલા સંતો મહંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા ગણેશ વંદનાએ સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા. સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.